કેમ છો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. આ બેગ એવું પેક કરે એટલે તમને લાગતો છે કે તમારો ભાઈ કશે જવાનો. હા, હમણાં મેં જવાનો છે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે. બધો અચાનકમાં પ્લાન કાલે નક્કી થયો ને આજે સાયલા. આપણી બસ હજુ તો વલસાડથી નીકળી છે. વલસાડથી ચીખલી આવશે અને પછી આપણે અંદર બસમાં બેસી જશું. બસ તો બહુ દૂર જવાની છે. મથુરા, ઉજ્જૈન, હરિદ્વાર બહુ આગે જવાની છે. એ લોકોના 10 થી 15 દિવસનો આઈ થિંક પ્રવાસ રહેવાનો છે. મને કન્ફર્મ નહીં ખબર, પણ આપણે ખાલી ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરવાના છે. 2 જ્યોતિર્લિંગ આપણે કમ્પ્લીટ કરવાના છે. એટલે હમણાં અમે બસમાં બેસી જશું, પછી ઉજ્જૈન ઉતરશું, ત્યાં એક નાઈટ રોકાશું, ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરીશું, ઓમકારેશ્વરના દર્શન કરીશું અને પછી પાછા ટ્રેનમાં રિટર્ન આવી જશું. તો જે પણ મારી યુટ્યુબ ચેનલ પર નવું હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને તમારા તમામ મિત્રોને જરૂરથી શેર કરજો અને હા, એક મસ્ત સારી કોમેન્ટ પણ કરી દેજો. અને હજુ સુધી તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરો તો ઇન્સ્ટાગ્રામમાં પણ જરૂરથી ફોલો કરજો. ત્યાં પણ આપણે મસ્ત મિની વ્લોગ બનાવ્યા છે, એકદમ મજા આવી જાય તેવા. તો ચાલો મેં પણ ભાઈ બંને લેમ અને પછી નીકળી જામ ચીખલી જવા માટે. આપણે આવી ગયા છે હાલમાં નવસારી અને આ છે આપણી બસ. આ છે આપણા પિયુષભાઈ. હવે જો અહીંયાથી થોડાક મેમ્બર આવવાના છે, પછી બીજા સુરતથી આવશે અને પછી આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરશું. હવે અહીંથી આપણે ટૂર બરાબર તમારે શાંતિથી સહકાર અમને બી આપવાનો છે. અમારે ટૂર આ ભાઈના લીધે અમને પેલા શાંતાદેવીના પેસેન્જર અમને તમારા હતા, પછી આ ભાઈના સાથે મારી મેચ થઈ છે પેસેન્જર બાબતમાં, એમના સાથે ટૂર ભેગો થયું તો આપણે આ ટૂર ઉપડી છે. શાંતિ તમારે બી સહકાર આપવાનો, વડીલો તમારે બી સહકાર આપવાનો છે. આપણે સંપીને યાત્રા પૂરી કરવાની છે. કોઈ હાથે માથાજી નથી કરવાની. બધા સંપીને રૂમ બાબતમાં બી બધા સારું થશે. બધું મેં બધું કમ્પ્લીટ જ કરા. તમારા સહકાર બધા આપવાનો છે. ગાડીઓ જા જે તમે ઉભી રાખા તે પોતે આવવાનો છું. હું માલિક છું આ ગાડીનો. આ ભાઈ ધર્મેશભાઈ છે, એ બી અમારા માલિક છે. એટલે તમારા ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં રહેશે. બસ સંપીને રમી રહેજો. ઉંમરવાળા હોય તો ઉંમરવાળા સહકાર આપજો, જુવાની એમને જુવાની રીતે સહકાર આપજો. બરાબર છે. કે જ્યાં બી રોકાવાનું થશે ત્યાં બી આપણે રોકાશું. બરાબર છે. રનિંગ નાઇટ આવશે, રનિંગ નાઇટ બી થશે. આપણી ગાડી ફૂંકાવાની છે. બરાબર. જ્યાં રોકાવાને બધા યાત્રા કરે તે બધાને તમારે બધા સાથે જવાનું, સાથે આવવાનું. અથવા નહીં. મારા આઈ કાર્ડમાં મારો નંબર છે, દિવ્યેશભાઈ કરીને નંબર છે મારો. મારા બીજા પાર્ટનર નંબર છે. દિવ્યેશભાઈને ફોન કરવા. ગાડી પાર્કિંગમાં હોય તો તમે આ ગાડીનો પાર્કિંગનો આ ફોટો પાડી જવાનો. પાર્કિંગમાં ગાડીનો ત્યાં આવી જવાનું રહેશે. બરાબર છે. જ્યાં ગાડી મારી જશે ત્યાં તો ત્યાં ગાડી મારી જશે. મંદિર સુધી ગાડી જાય તો મંદિર સુધી લઈ જવું. ગાડી પાર્કિંગ માં ગાડી પાર્કિંગ માં રહેશે. બરાબર છે. પાર્કિંગમાં દિનેશભાઈ પાર્કિંગમાં ગાડી હોય તો ગાડીના ફોટા પાડી જવાનું. આ મોગલ ટ્રાવેલ્સ તો બેનર મારેલું જ છે મારું, એનો ફોટો પાડી જવાનો. ગાડી ના હોય ત્યાં. બરાબર છે. શાંતિથી બધા ફરીને આવવાનું છે. યાત્રા તમને શાંતિથી ફરવામાં આવશે. ખરીદી કરવામાં તમે ટાઈમ આપશું. મતલબમાં બધાને એકબીજાને એક્ઝેક્ટ ટ્રેન ઉતરે. હવે તમારે બસમાંથી તમે પૈસા પાણી કરવા ઉતર્યા તો તમારે આજુબાજુને પેલા પૂછી લેવાનું, બેન આવ્યા કે નહીં. આપણા જ બેન છે. બરાબર, આપણા જ બેન છે. બરાબર. મારે એક બસમાં એવું જ થયેલું. મારે કામ મૂકી ખબર ધારકા સુધી બેન એમ કે અહીંયા ઉભા રહેલા છે. ધારકા સુધી મારી ગાડી દીધી. બેન મેં કીધું પૂછ્યું કે તમારે બેન આવ્યા કે બાજુવાળા, તે કીધું નહીં મને. ગાડી મારી 100 કિલોમીટર છે, પાછી મારે ગાડી લાવી પડી. એટલે એ બાજુવાળા બેન જગદીશભાઈ બાજુવાળા ધ્યાન આપવાનું કે ભાઈ અમારે ભાઈ આ રીતે છે કે ભાઈ સીટ પૂછવાની બાજુવાળા સરકાર આપવાનો. બરાબર છે. ગાડીમાં પૂછવાનું કે બધા આવી ગયા, અમે તો અહીંયા મારી જ છે, પણ તમારે કે ઓકે એટલે ગાડી ઉપર છે. એકબીજાને બાજુમાં જોઈ લેવાનું છે. બરાબર છે. અને તમારે કશે બી મને એવું લાગે ગાડી ઉભી રાખે, આગળ જોવા તમે ઉભી રાખશું. અને તમે રસ્તા જોઈને ઉભી રાખશું. હાઈવે પર ઉભી રખાય નહીં. હોટલ હારી હોય તો ઉભી રખાય. પછી અફાવ છે લેડીઝ વસ્તુ તો બધા લેડીઝ આવવાના છે. જેન્ટ્સ તો કોઈ વાંધો નથી આવવાનો. બરાબર છે. જેન્ટ્સ તો કોઈ લેડીઝ ને વાંધો આવે એના કરતા અમે કોઈ પેલા જંગલ હોય કે એવા જાળવાની જઈને ઉભી રાખીએ. હોટલ હોય તો ઉભી રાખશું અમે. બરાબર છે. અને તમે કોઈ બી જગ્યાએ જાઓ સાથે જવાનું. જ્યાં ઉજ્જૈનમાં ગાડી અમે બસ મૂકશું ત્યાંથી તમારે રિક્ષા કરવાની રહેશે. બરાબર. ત્યાંથી તમારે જે રિક્ષાનું ભાડું થાય તે તમારે ચૂકવવાનું રહેશે. બરાબર. બસો અમારી જાય તો તમે બસ લઈ જવાના જ છે. સિટીમાં જ્યાં મોટી સિટીમાં બસ નથી જતી. બરાબર. હોટલની જગ્યાએ હોટલ મૂકી દઈશું. સાંજે જમવાનું આપણું 7:30 વાગે જમવાનું આપી દઈશું. બરાબર. સુગર સ્પેશિયલ વાળા માણસો હોય મારા. બરાબર છે. જમવાનું બી તમારું ગુજરાતી થાળી આવશે, ટાઈમે આવશે. બરાબર છે. મતલબ તમારે સરકાર અમને આપવાનો છે. કઈ બી ભૂલ થાય તો અમને કહેજો. બરાબર છે. કઈ બી પ્રોબ્લેમ હોય તો મને કહેજો. બરાબર છે. મેં તમારે સોલ્વ કરી આપા. રૂમ બાબતમાં બી તમને રૂમમાં બી એક વખત 4 જણા થાય
તો 4 જણા રહેવાનું રહેશે, બરાબર. હવે એમ કે બેન એક બેનને ગાડલા લાખીને બેટર આપણે ફરવા આવ્યા, થોડું દુઃખ થોડું કરે તો જાતા અમારી સફળ થાય. યાત્રામાં થોડું છે અંતમ થાય બરાબર. અમને દિનેશભાઈ મારો ફોન આવ્યો. દિનેશભાઈ હું થયું? દિવેશભાઈ એમ કે તો મેં દિનેશભાઈને કીધું મારે પેસેન્જર ઓછા થયેલા છે. પછી મારા માતાજી મારે મોગલમાં એમાં વિચાર આવ્યો, આ ભાઈનો મને ફોન આવ્યો કે મારા 25-30 માણસો પડેલા છે. મેં કહું ચાલ આપણે બે થઈને જાત્રા ઉપાડી દે. હું તે તું કહી તેમ તો મારા એના લીધે મારી જાત્રા ઉપડી. અને મારી ગાડી તો બધી ગયેલી જ છે ફરવા, સૌરાષ્ટ્ર ને બધું બધી ગાડી મારી એક હમણાં ગોવા રવાના કરી. એટલે તમારા જાત્રાથી મને મારા વડીલો, તમે મારા બધા ફાધર જેવા હોય અને ઉપર યશમાં થઈ ગયેલા, પણ તમારી જાત્રા તમને મેં શાંતિ ફેરવા, બરાબર. તમારે કોઈ વાંધો નહીં આવશે, બરાબર. હવે જેને પોતાની સીટ આપી છે બેસજો, અને જેને નથી આપી તમે આપો, બરાબર છે. ચાલો. આપણા નવસારીના જે પણ મેમ્બર આવવાના હતા એ બધા મેમ્બર આવી ગયા છે અને હાલમાં બસમાં બેસતા છે. આ બસ છે ડીપ ટૂર એન્ડ ટ્રાવેલ અને જય મોગલ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ની. અને હાલમાં આપણી આ બસ જવાની છે ઉજ્જૈન, અયોધ્યા, હરિદ્વાર, મથુરા, વૃંદાવન અને ઋષિકેશના પ્રવાસ માટે. આ ટૂરનું આખું મેનેજમેન્ટ આપણા દિવ્યેશભાઈ અને દીપકભાઈએ કર્યું છે. હાલમાં પહોંચ્યા છે આપણે કામરેજમાં ડીઝલ ફૂલ કરાવી દીધું છે અને આ છે આપણી ગાડી એકદમ તૈયાર જવા માટે. આપણે હાલમાં ઉભી રહ્યા છે નબીપુરમાં. હમણાં મસ્ત કઢી ખીચડી ખાધી છે. આ છે દર્શન હોટલ, અહીંયા આપણે જમ્યા છે હાલમાં. હમણાં આપણી બસ ઉપડવાની તૈયારી છે અને આજની નાઈટ આપણે આખી બસમાં કાઢવાની છે અને સવારે આપણે પહોંચી જશું ઓમકારેશ્વર. આપણી બસ નીકળી ગઈ છે ઓમકારેશ્વર જવા માટે. આજની આખી રાતની જર્ની આપણે બસમાં જ રહેવાની છે. તો આજના માટે આટલું જ. જેને પણ મારો વિડીયો ગમ્યો હોય એ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરજો, મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં મસ્ત કોમેન્ટ કરી દેજો. ચાલો મળ્યા બીજા નવા બ્લોગ સાથે.